जय गुरुदेव मित्रों। परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। मित्रों, आजे कहरसंग बापूनी एक वाणी है, बहु गहन बाबत है। मित्रों, बहु गहन वाणी है, आ समझवी बहु गहन बाबत है। कहे छे, उन पद की कोई शान समझावे, कहो ने ब्रह्म कहाँ से आया। काया छोड़ चले हंसा, कहो ने ब्रह्म कहाँ समाया। वाह! काया छोड़ चले हंसा, कहो ने ब्रह्म कहाँ समाया। उन पद की कोई शान समझावे। उन पद मतलब आ जे ब्रह्म जे छे, सर्वव्यापक जे ब्रह्म छे, जेने परमपिता परमात्मा कहेवाय छे, ए क्यांथी आव्या छे। एम ए परमपिताना पदनी जे शान छे ए कोई समजावो के ब्रह्म आव्यो छे क्यांथी। तो ए जे ब्रह्म छे ए ब्रह्म क्यांथी आव्यो छे, एने जेटला जाणवा गया छे ए बधा ब्रह्म स्वरूप थई गया छे, पाछा आव्या ज नथी। जेवी रीते मीठानी पूतળી समुद्रનું તળિયું માપવા જાય તો પાછી ન આવી શકે, સમુદ્ર સાથે સમુદ્ર થઈ જાય, પાણી સાથે પાણી થઈ જાય, તેવી જ રીતની છે જે આ બ્રહ્મપદને જે પામી ગયા છે, જે બ્રહ્મપદને જાણવા ગોતવા માટે નીકળ્યા છે, એ સ્વયં ખોવાઈ ગયા છે। એટલે ઉન ઘર કી કોઈ શાન સમજાવે કે બ્રહ્મ કહાં સે આયા। બરાબર? તો એની જે શાન છે, એની જે સમજણ છે, એ બ્રહ્મ સુધી કઈ રીતે પહોંચવું એની સમજણ તો સંતો આપી શકે, એની ભક્તિ ભજન તો આપી શકે, પણ બ્રહ્મ કહાં સે આયા એ કોઈની તાકાત નથી બતાવી શકે। કારણ કે બ્રહ્મ પરમાત્મા સર્વવ્યાપક છે, એની ખબર જ ન પડે, કોઈને કહી જ ન શકે। કારણ કે બ્રહ્મ સ્વરૂપ જે બની જાય છે એને દેહથી વિદેહ કહેવાય છે। તો જ્યારે દેહથી વિદેહ થઈ જાય ત્યારે એ જે જોતો, સાંભળતો, બોલતો ને બંધ થઈ જાય છે, એ કોઈને કહી જ શકતો નથી। મૂંગીને સપનું આવ્યું હોય તો કોને કહે, મૂંગીએ ગોળ ખાધો હોય તો કોને કહે, એવી એની સ્થિતિ થઈ જાય છે, સ્વયં બ્રહ્મ સ્વરૂપ બની જાય છે। અને એ બતાવી જ નથી શકતા, કોઈને કહી જ નથી શકતા। ભીખા સાહેબની જેમ ભીખા બાત અગમ કી કહન સુનન में नाही, जो कहे सो जाने नहीं, जाने सो कहे नहीं, એના જેવી સ્થિતિ થઈ જાય છે। કાયા છોડ ચલે હંસા, કહો ને બ્રહ્મ કહાં સમાયા। હવે કાયા છોડ ચલે હંસા, તો મિત્રો હંસા અહીં સોહમ શબ્દ તરફ ઇશારો છે। હંસાનો ઉલટો કરો એટલે સોહમ થાય, હંસો અને સોહમ। આ દેહરૂપી કાયા આ જ્યારે છોડીને આ સોહમ શબ્દરૂપી હંસો જ્યારે જાય છે, તો કહો ને ભાઈ બ્રહ્મ કહાં સમાયા। હવે અહીં સોહમ શબ્દને પણ બ્રહ્મ કીધો છે, સોહમ શબ્દને પણ આત્મા કીધો છે, શબ્દ પણ બ્રહ્મ જ છે। તો આ સોહમ શબ્દરૂપી જે બ્રહ્મ છે એ પણ શ્વાસોશ્વાસની મારફતે જ્યારે ઉપર ચડે છે, પ્રાણ અને અપાન એક થાય અને સોહમમાંથી હંસો થાય છે અને ઉલટો ચડે છે, અને પછી ડાબી જમણી નાડીને સ્થિર કરી સૂક્ષ્મણાનું દ્વાર ખોલીને પછી બ્રહ્મરંધ્રમાં પહોંચે છે। તો મિત્રો, જ્યાં સુધી સૂક્ષ્મણાનું દ્વાર ખુલતું નથી ત્યાં સુધી ભક્તિ સંભવ જ નથી। બરાબર? ત્યાં સુધી બ્રહ્મ દર્શન ન કરી શકે, કે બ્રહ્મ સ્વરૂપ કોઈ બની જ ન શકે। તો હવે આવી રીતના આ અભ્યાસ તો મિત્રો કરવા જ પડશે। અભ્યાસ કર્યા વગર કોઈ વસ્તુ મળશે નહીં। ઘણા લોકો આજે કહેતા હોય છે
કે આવો પાત્ર હોય તો અમારી પાસે આવો, અમે તમને આંગળી મૂકીને બતાવી, અનુભવ કરાવી દઈ, સાક્ષાત્કાર કરાવી દઈ. અરે પણ પહેલાં તો ગુરુ પણ પાત્ર હોવા જોઈએ કે નહીં? ગુરુ પણ પાત્ર હોવા જોઈએ, શિષ્ય પણ પાત્ર હોવા પડે. હવે શિષ્ય કદાચ પાત્ર હોય ને ગુરુ જ ગુરુપદને પાત્ર ન હોય તો એ શું કરી શકવાના છે? આ બધી બનાવટની વાતો છે મિત્રો. સાચા ગુરુ હોય ને તો એ શિષ્યને ઓળખી લે છે કે આ પાત્ર છે કે નથી. એટલે એ શિષ્યને જ્યાં સુધી પાત્ર ન બને ત્યાં સુધી ભક્તિ ભજન નથી બતાવતા. અને શિષ્ય પણ જ્યાં સુધી એ પાત્ર ન બને ત્યાં સુધી એને ગુરુ નામ ઉપદેશ લેવાય પણ નહીં. આ પણ નોટ કરજો. કારણ કે હોય ગુરુને શિષ્ય સાચા ત્યાં પ્રેમ જ્યોત પ્રકાશા. અને ગુરુ શિષ્યની વચ્ચે મિત્રો એક પણ રૂપિયાની લેતી દેતી થઈ તો સમજી લેજો એ કહેવાનો અર્થ છે ભક્તિ ભજનનો માર્ગ છે જ નહીં. ત્યાં વચ્ચે માયા આવી. જ્યાં જ્યાં મિત્રો વચ્ચે માયા આવે ત્યાં ભક્તિ નથી. આ નોટ કરજો. અને જ્યાં ભક્તિ છે ત્યાં માયાને કોઈ સ્થાન નથી. બરાબર? કારણ કે મિત્રો હું ઘણીવાર કહું છું કે માયા મોટી નાગણી પોતાના બચ્ચાને ખાય છટકી જાય તે મણિધર થાય. તો જ્યાં માયા હશે ત્યાં ભક્તિ નથી, અને ભક્તિ હશે ત્યાં માયા નથી. બરાબર? હું એ પણ કહું છું કે તરસ્યો હોય તે કૂવા પાસે જાય, કૂવો કોઈ દિવસ તરસ્યા પાસે જાય નહીં. દીવો સળગે એટલે પતંગિયા સ્વયં દીવા પાસે ઉડીને આવે, પણ દીવો પતંગિયાને ગોતવા જાય નહીં. બરાબર? આ નોટ કરજો. આજે તો નકલી દીવા પણ પતંગિયાઓને ગોતતા ફરે છે કે અમે દીવા છે, અમે તમારે ત્યાં આવીએ. અરે ભાઈ, શું તું આવેશ? ધંધા માટે આવેશ? આ બધું ઢોંગ પાખંડ છે. કારણ કે બધા પૈસાના ધંધા છે. હું તો ખાલી એટલું કહું છું કે એક એવો કાનૂન આવી જાય કે ભાઈ જેને ગુરુ બનવું હોય એને પૈસા નહીં લેવાના, અને પૈસા લેશે તો કાનૂનના ધોરણે ગુનો બનશે. અને જેને ગુરુ ઉપદેશ લેવો હોય એ પણ જો પોતાના ગુરુને પૈસા આપશે તો એના ઉપર પણ ગુનો બનશે. લગભગ કોઈ ગુરુ જ નહીં થાય. શિષ્યો તો જાય, શિષ્ય માટે જ સારું કે ભાઈ પૈસા ન દેવાય તો સારું, પણ ગુરુ કોઈ થશે જ નહીં. કારણ કે ગુરુ થવાનો એક જ હેતુ મતલબ છે પૈસા. બરાબર? પૈસા. કારણ કે ગુરુ પણ એવા જ થાય છે જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થયું હોતું નથી. અને જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ જાય છે એને ગુરુ થવાની કાંઈ જરૂર નથી. આ નોટ કરજો. શું કામે? કે જે આત્મ પરમાત્મ શબ્દનું જેને જ્ઞાન થઈ ગયું એ સ્વયં પરમાત્માની નજીક આવી જાય છે, અને પછી એને સર્વત્ર પરમાત્મા દેખાય છે. પછી એના માટે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, એની સમાન દ્રષ્ટિ બની જાય છે. બરાબર? આત્માને પ્રાપ્ત કરી ચૂકેલો વ્યક્તિ પરમાત્માને પ્રાપ્ત કરી ચૂકેલો વ્યક્તિ એને પછી શું ગુરુ શું શિષ્ય? અને એને પણ ચેલ્યું ચેલા બનાવવાનો જો કોઈ ભાવ જાગે તો સમજી લેજો માયા પ્રગટ થઈશ. કારણ કે કરતા ધરતા જ પરમાત્મા છે. જીવ કહે મેં કરું કરતન દૂજા કોઈ. કરતા ધરતા જ પરમાત્મા છે. બધાના લેખા જોખા કરનારો પરમાત્મા જ છે. પણ આજે પરમાત્માનો ઠેકો લઈને નીકળી પડ્યા છે. અમે પરમાત્માના સંદેશ વાહક છીએ. અમે પરમાત્માના ઘરનો રસ્તો બતાવનાર છીએ. અરે ભાઈ, આ તું કથણી બકણી કરેશ 52 અક્ષરી, બાકી વિશેષમાં તારી પાસે કાંઈ નથી. એ તારા શબ્દોથી ખબર પડે, તારી વાણીઓથી ખબર પડે, તારા આચરણથી ખબર પડે. આ બધું બનાવટના ધંધા છે, ફસાવાના ધંધા છે લોકોને. વિશેષમાં બીજું કાંઈ નથી. તો મિત્રો ક્યાંય ફસાતા નહીં. બરાબર? હું કહું છું કે ગુરુબિન જ્ઞાન ના ઉપજે, ગુરુબિન મિલે ના ભેદ. ભલે વાંચો ચારે વેદ, એ હું ના નથી પાડતો. બરાબર? પણ ગુરુ કરો, 100% કરો, ના નથી કહેતો. પણ જ્યાં સુધી તમને સાચા ગુરુ ન મળે ત્યાં સુધી આગળ વધતા રહ્યો.
વધતા જ રહ્યો, તપાસ ચાલુ જ રાખો બ્રહ્મની, આત્માની, શબ્દની, સાચા ગુરુની. જ્યાં સુધી ગુરુ સાચા ન મળે ત્યાં સુધી ગુરુ બદલતા જ રહ્યો, આગળ વધતા જ રહ્યો. પછી બંધાઈને એક જગ્યાએ ઘેટા બકરાના વાળામાં ન પુરાઈ જતા. પાછા એ એમ કહે કે એવી એક વાણી કહે કે જાજા ધણી કોણ કરે, આવું કહેશે અને ફસાવી દે તમને. પણ તે એક વાણીમાં એમાંય કહે છે કે હે જબલક ગુરુ ના મિલે સાચા, ગુરુ કરો 10 પાછા. એ તો આગળ વધવાનું કહે. તો મિત્રો, એક ડૉક્ટરથી તાવ ન ઉતરે તો બીજા ડૉક્ટર પાસે જવું પડે, આ નોટ કરજો, બરાબર. બાકી જાજા ભાગે તમને વાડામાં બાંધી રાખવા હશે, ફસાવી રાખવા હશે, તમને ક્યાંય છૂટવા નથી દેતા, જવા નહીં દે. શું કામે? તમે વયા જાઓ એની આવક બંધ થાય. એટલે આ પણ ધ્યાન રાખજો, જ્યાં ત્યાં ન ફસાતા. જ્યાં સુધી સાચા ગુરુ ન મળે, ગુરુ કરો જરૂર, ના નથી પડતો, પણ સાચા ગુરુ કરો જે તમારી બેડલી પાર ઉતારી દે, એવી તમને લાઈન બતાવે. ગુરુ સ્વયં તમારી બેડલી પાર ન ઉતારી શકે, બેડલી કેમ પાર ઉતારવી એની લાઈન બતાવે. ગુરુ તરતા શીખવાડે, હાથ આપણે હલાવવા પડે એવી રીતના, બરાબર. તો જ્યાં સુધી સાચા દેહધારી સદગુરુ ન મળે ત્યાં સુધી મિત્રો મા બાપની સેવા કરી લેજો. કારણ કે મા બાપ જ સર્વશ્રેષ્ઠ છે. પહેલા નંબરે મા બાપ છે, અને બીજા નંબરે દેહધારી ગુરુ, ત્રીજા નંબરે અલખરૂપી આત્મા છે. આવે છે ને વાણી? પ્રથમ કોને સમરીએ, કોના લઈએ ના, પ્રથમ કોને સમરીએ, કોના લઈએ ના, માતા પિતા ગુરુ આપના, લઈએ અલખ પુરુષ નાના. પહેલે કોને સમરીએ જુઓ, પહેલા માતા પિતા, પછી ગુરુ. સમરીએ એટલે યાદ રાખવા એને. પહેલા માતા પિતાને યાદ રાખો ભાઈ, કે મારી મા બાપ સુખી છે કે નહીં, કોઈ તકલીફ છે કે નહીં, મારા મા બાપ અમારા કાર્યથી સંતુષ્ટ છે કે નહીં. એટલે પહેલાં મા બાપની સેવા કરો, મા બાપનું ધ્યાન રાખો. એટલે મા બાપની સેવા અતિ ઉત્તમ છે, બેસ્ટ છે. મા બાપની સેવા કરશો ને તો એ મનુષ્ય જન્મ તમને પ્રાપ્ત થતો જ રહેશે, અને તમારું જીવન પણ ધન્ય થઈ જશે, બરાબર. એટલે મા બાપની સેવા કરશો તો મા બાપની સેવા દ્વારા, મા બાપના આશીર્વાદ દ્વારા તમને સાચા દેહધારી સદગુરુ મળશે. અને એ સાચા દેહધારી સદગુરુ મળશે ને નિશાની પણ હું બતાવું છું, જે તમારો 1 રૂપિયો પણ નહીં લે, ધન દોલત એને પડી જ નથી. એ સ્વયં હાલીને આવે તમારે ત્યાં. એને કોઈ તમારા પૈસાની જરૂરત જ નથી. ગુરુ નાનક દેવ બધે હાલીને રેખડાશ, કોઈ પાસે 1 રૂપિયો લીધો નથી, પોતાના ખર્ચે ગયા હાલીને. અને હાલીને ગામડે ગામડે જ્યાં પૈસા ખૂટી જાય ત્યાં રોકાઈને મજૂરી કરતા ને ફરી આગળ વધતા. આ ગુરુ નાનક ઠેઠ અરબ દેશ સુધી પહોંચી ગયા હતા હાલીને. કોઈના બીજાના પૈસા નથી એને જલસા કર્યા, પોતાના 100 પૈસા, બરાબર. એટલે આ નોટ કરજો, સાચા ગુરુ મળે પછી અલગ પુરુષ, એની ભક્તિ કરો, એને યાદ રાખો. એટલે પહેલાં શરૂઆત ક્યાં થયું? મા બાપથી. જન્મની શરૂઆત ક્યાં થઈ? મા બાપથી. તો મા બાપની સેવા અતિ ઉત્તમ છે મિત્રો, બેસ્ટ છે. ઢોંગી પાખંડીઓના પૂછડા પકડીને દોડવા ન માંડતા. એ માત્ર તમારા ધન દોલત લૂંટવા માટે આવે છે, બીજું કાંઈ છે નહીં. કારણ કે એને સ્વયં આત્મ પરમાત્મ શબ્દની ખબર પડી જાય ને, ગુરુ ચેલ્યું ચેલા મૂંડે જ નહીં. અને કદાચ મૂંડે તો બહુ જિજ્ઞાસુ, બહુ ભાવિક, પૂર્ણ લગન, પૂર્ણ જિજ્ઞાસા જેને છે કે મારે ખરેખર આત્મ પરમાત્મ શબ્દને જાણવું છે, એવા વ્યક્તિને જ ઉપદેશ આપે, એને જ ભક્તિની લાઈન બતાવે. જેમ કે માતા ગંગા સતીએ માત્ર એક પાનબાઈ માતાને જ લાઈન આપીશ, ભોજા બાપાએ 2-3, જલારામ બાપા, વાલમ બાપાના અન્ય બીજા 1, 2-3 જ. સવાદાસ બાપા પણ, જબુ માતા, બળદેવ બાપાના અન્ય 1-8, 2-3 જ દીક્ષા આપીશ. ઘેટા બકરાના વાળા હાથી ઊભા કર્યા, ટોળા હાથી ઊભા કર્યા. કારણ કે જે ઘેટા બકરાના વાળા ઊભા કરી દઈએ, ટોળા ઊભા કરી દઈએ, એટલે સમજી લેજો એ ધંધો છે. પછી એ ઘેટા વાડાની અંદર રહેનારા ઘેટા બકરા જે હોય છે એ પણ એનો સ્વીકાર નહીં કરે. એ તો એ ગડરિયાની ઊંચી જ રાખશે. ગુરુ ગડરિયા ભેડ ચેલા છે, ગુરુ ગડરિયો જે હાંકવાવાળો હોય ને એ તો એની ઊંચી જ રાખશે. કારણ કે ઓલા ઘેટા બકરા એને તો ખબર નથી પડતી, એમાંથી નીકળવાનો પ્રયત્ન પણ નહીં કરે. એટલે ગુરુ ગડરિયા ભેડ ચેલા જે એ હાંકવાવાળો છે ને મિત્રો, એ
પોતાના બકરા કે ભાગી ન જાય, બીજા વયા ન જાય, બીજા એનો શિકાર ન કરી નાખે એનું ખાસ ધ્યાન રાખે, કારણ કે ન કરીને દૂધની આવક બંધ થઈ જાય, ધન દોલતની. કારણ કે એ પાત્રય નથી જોતા, કુપાત્રય નથી જોતા, એ માત્ર પોતાનો વાડો મોટો કરવા માગે છે, પોતાનું સંગઠન મોટું કરવા માગે છે, જેથી ધન દોલત વધારે કમાઈ શકે અને જલસા કરી શકે. વાંથી વાન દેશમાં વિદેશમાં બધે એ મોજ મજાન જલસા કરે. શું કામે? જેમ એનો વાડો મોટો હોય છે એમ વધારે દૂધ આવશે પૈસા રૂપી, વધારે જલસા થશે. એટલે એને પાત્ર કે કુપાત્ર સાથે કોઈ મતલબ નથી, એને માત્ર પૈસા સાથે મતલબ છે. બરાબર? સબકો તેરી જેબ સે નાતા, तेरी जरूरत कोई नहीं, बच के निकल जा इस बस्ती में, करता मोहब्बत कोई नहीं. તો મિત્રો બધાને ખીચાયેલો મતલબ છે, બાકી એને તારી કોઈ જરૂરત નથી. ઝપકો તેરી જેબ સે નાતા, તારા ખીચાયેલો મતલબ છે, બાકી એને તારી કાંઈ જરૂરત નથી. ખાલી થઈ જાય તને બોલાવે નહીં. સિચોડામાં શેરડીનો સાઠો નાખો ને રસ કાઢી લે તો શેરડીને છોટલાને ફેંકી દઈએ, એની કાંઈ જરૂર નથી. બરાબર? જ્યારથી અમે સ્ટાર્ટ કર્યું છે પાખંડ પર્દાફાશ કરવાનું, ત્યારથી ઘણા લોકોને મરચાં લાગી રહ્યા પછવાડામાં, કારણ કે એની દુકાનો બંધ થવાની છે. એના ચેલ્યું ચેલાને પ્રશ્ન કરશે કે શું અમને લૂંટો છે. એટલે જે સાચા હશે એને તો મારી વાત સારી લાગશે, પણ જે ખોટા હશે એ સંસ એને તો આમ થનગનાટ ઉપડી જશે, શું કરવું હવે, શું કરવું. પછી નવા પ્લાનિંગ કરશે. જે પગ ધોવરાવીને પાણી પીવરાવે છે, જે પોતાના દેહની પૂજા કરાવે છે, પોતાની આરતીઓ કરાવે છે, પોતાના હામૈયા કરાવે છે, આ બધું ઢોંગ પાખંડ જે કરનારા છે ને એને તો પછવાડામાં મરચાં લાગતા હશે. શું કામે? કે એનું આ નવટકી નાટક બંધ થવાનું છે. હવે એને ખબર પડી જાય કે અમે તો ઢોંગ પાખંડ કરીએ છીએ, એટલે ચાલ્યું છે, એટલે બધા તૂટવા માંડે. સમજાણું? એટલે આવા ઢોંગી પાખંડીઓને સારું નહીં લાગે, એ વાણી માથે વાણી ચડાવશે અને કાંઈક ધર્મનો અંચેડો ઓઢાડશે કે પગ આના માટે ધોઈ છીએ, આરતીઓ આના માટે ઉતારીએ છીએ, પૂજા આના માટે કરાવીએ છીએ. આવો ધર્મનો અંચેડો ઓઢાડશે. એ પાપને દબાવવાનો પ્રયત્ન કરશે, પણ પાપ કોઈ દિવસ દબાય જ નહીં. પાપી પાપ, સત્ય સત્ય. પાપને ગમે એટલો દબાવવાનો પ્રયત્ન કરો, એક દિવસ ખુલ્લું પડી જ જાય. કારણ કે મિત્રો, सच्चाई छुप नहीं सकती बनावट के असूलों से, खुशबू आ नहीं सकती कभी कागज के फूलों से. મિત્રો સચ્ચાઈ છે ને, સાચું વાસ્તવિકતા, એ છુપ નહીં શકતી. એ તમે ગમે એટલો હંતાડવાનો પ્રયત્ન કરો, હંતાય નહીં. બનાવટ કે અસૂલો છે, જે તમારી બનાવટી ઉસૂલ રીતિ રિવાજ તમે બનાવી નાખ્યા છે, પરંપરા બનાવી નાખી છે, ખોટી એ બહાર પડી જ જાય, સાચું બહાર આવી જ જાય. खुशबू आ नहीं सकती कभी कागज के फूलों से. કાગળના ફૂલમાંથી, બનાવટી ફૂલમાંથી કોઈ દી સુગંધ આવે? કોઈ દી ન આવે. બરાબર? ભીમ બાપા અને દાસી જીવણ બાપાની વાત હું ઘણા ઓડિયોમાં બોલી ગયો છું. 1 રૂપિયો નથી આવ્યો. ટીલા, તબકા, પાઠ, હોમ, હવન, પુરાણ, સ્વરણ, યજ્ઞ, યજ્ઞાદિ અનુષ્ઠાન, કોઈ વસ્તુ નથી ત્યાં. પગે ધોરાવ્યા નથી, પાણી પીવરાવ્યું નથી, આરતી કરાવી નથી, પૂજા કરાવી નથી. ખેતરમાં ઉપદેશ આપ્યો છે. જેને ભીમ બાપાનું, જીવન બાપાનું જીવન ચરિત્ર વાંચ્યું હોય છે એને ખબર હશે કે ના 100% વાત સાચી છે. છતાં એના શિષ્ય જીવણ બાપાએ દુનિયામાં ડંકા માર્યા. ડંકા વિચારો તમે, એને કાંઈ ઢોંગ પાખંડ નહોતું કર્યું એટલે ડંકા માર્યા. અને ઢોંગ પાખંડ કરવાના ડંકા ન વાગે. ઢોંગ પાખંડ કરનારા સ્વયં પોતે જ પોતાના ડંકા મારતા ફરે. બડો બડાઈ ના કરે, બડો ના બોલે, બોલ હીરા મુકશે ના કહે લાખ હમારા મોલ. હીરો મોઢેથી નો કે મારી આટલી કિંમત. કાચના કટકા હોય ને એ કહેતા ફરે અમે આમ, અમે મહાન, આવો અમારી પાસે, અમે મુક્તિદાતા, અમારું જ્ઞાન શ્રેષ્ઠ, અમે સર્વશ્રેષ્ઠ, અમે જ પાત્ર છે, અમે જ પાત્ર જોઈને બીજાને પીરસીએ છીએ. આ બધું ઢોંગ પાખંડ છે. આ નોટ કરજો. કાળ બહુ હોશિયાર છે, ગમે તેમ કરીને એની જાળમાં તમને ફસાવશે, પણ ફસાતા નહીં. બરાબર? તો કાયા છોડ ચલે હંસા. તો આ કાયા છોડીને હંસો આયલો. ક્યાં આયલો? હંસો એ સોહમ શબ્દ, શ્વાસો શ્વાસની ક્રિયાના માર્ગે ઉપર ચડ્યો.
ડાબી જમણીને સમાન કરી સૂક્ષ્મનું દ્વાર પકડી અને પછી 10મા દ્વારમાં બ્રહ્મ રંધ્ર, બ્રહ્મ એ જ આત્મા, અને એની અંદર સોહમ શબ્દ સમાણો. બરાબર. કાયા છોડ ચલે હંસા, તો કહો ને બ્રહ્મ કહાં સમાયા. હવે કાયા છોડ ચલે હંસા, આ દેહરૂપી કાયાથી ઉપર ઉઠો, સૂક્ષ્મનું દ્વાર પકડી ઉપર ચડ્યો, બ્રહ્મરંધ્રમાં બ્રહ્મ સ્વરૂપી આત્માને એને જાણી લીધો, સ્વયં સોહમ શબ્દ બ્રહ્મ સ્વરૂપ બની ગયો. તો કહો ને ભાઈ કે બ્રહ્મ કહાં સમાયા. હવે સ્વયં એ બ્રહ્મ સ્વરૂપ બની ગયો સોહમ, અહીં હંસારૂપી સોહમ આત્મરૂપી બ્રહ્મ સ્વરૂપ બની ગયો. તો કહો ને બ્રહ્મ કહાં સમાયા. હવે સ્વયં બ્રહ્મ સ્વરૂપ બની ગયો, આત્મ સ્વરૂપ બની ગયો, અને આત્મ પાર બ્રહ્મ સ્વરૂપી પરમાત્માને પ્રાપ્ત કરી લીધો. તો કહો ને ભાઈ આ બ્રહ્મ કહાં સમાયા. હવે આ બ્રહ્મ ક્યાં સમાણો બોલો, તો ત્યાં બોલી શકાય એમ જ નથી, કોઈ તાકાત નથી, અગમ અગોચર છે, એ ત્યાં બોલાય એમ જ નથી, દેખાય હોય નથી ને બોલાય એમ હોય નથી. કારણ કે અસ્તિત્વ જોનારી તો સુરતા હતી, હંસારૂપી સુરતા, સોમ શબ્દરૂપી સુરતા, એ બ્રહ્મ સ્વરૂપના દર્શન કર્યા, સ્વયં બ્રહ્મ સ્વરૂપ પ્રકાશમય બની ગઈ. પછી જોનારો કાંઈ નથી, કોણ રહ્યું? ના કહી ગયા ના કહી આયા, આપે એમ આપ સમાયા, પતી ગઈ વાત. જોતો સાંભળતો ને બોલતો બંધ. તો કહો ને બ્રહ્મ કહાં સે આયા. બ્રહ્મ ક્યાંથી આવ્યો એ કોઈની તાકાત નથી કહી શકે, સ્વયં બ્રહ્મ સ્વરૂપ થઈ જાય, બોલી જ ન શકે. કોઈ પૂજે છે શિવ શક્તિ, કોઈ આત્મ જગાયા હૈ, કોઈ પૂજત હૈ શિવ શક્તિ. હવે કોઈ પૂજત હૈ શિવ શક્તિ મતલબ કોઈ કરોડોમાં એક પૂજત હૈ શિવ શક્તિ, કોઈ પૂજત હૈ શિવ શક્તિ. જો કોઈ એટલે કરોડોમાં એક પૂજત હૈ શિવ શક્તિ. શિવ શક્તિ એ જ શ્વાસોશ્વાસની ક્રિયા, એ જ સોહમ. સોહમ સો એ શિવ, હમી શક્તિ. સો એ આત્મા, હમે સો એ પરમાત્મા, હમે આત્મા. સો એ ગુરુ, હમે સુરત, એ શિષ્ય. તો કોઈ પૂજત હૈ શિવ શક્તિ, કોઈ કરોડોમાં એક પૂજત હૈ શિવ શક્તિ શ્વાસોશ્વાસની ક્રિયામાં. પૂજત હૈ મતલબ ત્યાં ધ્યાન ધરે છે પોતાની સુરતા દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયામાં. શ્વાસ અને ઉશ્વાસ એ જ શિવ શક્તિ છે, એની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે, એ જ શિવ શક્તિ છે. એને ઘણા ઓહમ સોહમ પણ કહે છે, એ જ છે, એના સિવાય બીજું કાંઈ નથી. કોઈ પીર જગાયા હૈ, કોઈ કરોડોમાં એક એ શિવ શક્તિને પૂજીને શ્વાસોશ્વાસની ક્રિયામાં, કોઈ કરોડોમાં એક કીધું છો પૂજે છે શિવ શક્તિ. પછી કોઈ પીર જગાયા મતલબ કરોડોમાં કોઈ એક એ પીર રૂપી આત્માને જગાવ્યો. પીર કહો કે આત્મા કહો, સરળ એક જ છે. કારણ કે પીરના જ પરચા છે ને, પીર પરચા આપે. પીર તો આત્માના પરચા કેવડા છે? આપણા 2-5 મણના શરીરને સીટ ક્યાં ભટકાડે છે? કરોડોના એટલે હજારો મણ વહેલ માછલીના શરીરને કેમ દોડાવે છે? હાથીઓના મોટા મોટા કેટલા ટનનું શરીર હોય છે, એને પણ જ્યાં દોડાવે છે આત્મા, જે દેખાતો નથી, તો એનો પરચો કેવડો જ્યાં ત્યાં દોડાવે છે. હે તો એ આત્મ, કોઈ પીર રૂપી આત્મ જગાયા હે. કરોડોમાં કોકે જ એ શિવ શક્તિની શ્વાસોશ્વાસની ઉપાસના કરી, ત્યાં સુરતાને જોડી અને કોઈ કરોડોમાં એક પીર રૂપી આત્માને જગાડ્યો છે, જાગૃત કર્યો છે, પ્રગટ કર્યો છે. બરાબર. વિરલે ખોજે ગગન મંડળમાં, ખોજત ખોજત પાયા હે. વિરલે જો ફરી પાછું આવ્યું, કોઈ પહેલાં કીધું કરોડોમાં એક, હવે અહીં વિરલે ખોજે ગગન મંડળમાં. વિરલો કોઈ કરોડોમાં એક વીર પુરુષ, સુરા હોય તે સન્મુખ લડે નહીં કાયરનું કામ. અહીંયા વીર પુરુષનું કામ છે, વિરલાનું. વિરલે ખોજે ગગન મંડળમાં, કોઈ વિરલો હોય ને વીર પુરુષ, એ જ ખોજે, એ જ ગોતે આ ગગન મંડળમાં, મસ્તકના મધ્ય ભાગમાં 10મા દ્વારમાં. ઈ ખોજે, કોઈ વિરલો ખોજે ગગન મંડળમાં, ખોજત ખોજત પાયા. બાકી જે વિરલો નથી ને, એ તો એમ કહી દે એ તો ભાઈ જુદો છે, આમ છે તેમ છે, ઈંગડા પિંગડા સૂક્ષ્મમાંથી શું થાય, 10મા દ્વારમાં પહોંચવાથી શું થાય, શ્વાસોશ્વાસની ક્રિયામાં શું થાય. કારણ કે એને ખબર નથી એ વિરલો છે ને, એ કાયર છે, એટલે એ આ વસ્તુને, આ વાતને ઉડાડી દે છે. હે બાકી શ્વાસોશ્વાસની ક્રિયા થકી જ, અજપાત જાપ થકી તમે આત્મ પરમાત્મ શબ્દ સુધી પહોંચી શકો, બાકી અસંભવ. પણ જેને આ વસ્તુની ખબર નથી, આ લાઈનમાં ચાલી ન શકે, એ આવી વાતને ઉડાડી દે કે ઈંગડા પિંગડાથી શું થાય, સૂક્ષ્મણાથી શું થાય, શ્વાસોશ્વાસની ક્રિયા ધર્મમાંથી શું થાય. હે એ અલગ વસ્તુ છે. આમ ઢોંગ પાખંડ કરીને સાઈડમાં કરી દઈએ આ જ્ઞાનને, સાચાને સાઈડમાં કરી દઈએ ને ખોટું પકડાવી દઈએ તમને. આવાથી બચતા રહેજો. બરાબર.
તો વિરલે ખોજત મંડળમાં કોઈ વીર પુરુષ જ ખોજે આ ગગન મંડળમાં મસ્તકના મધ્ય ભાગમાં 10મા દ્વાર ખોજત ખોજત પાયા હે ગોતતા ગોતતા આગળ વધતો 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 પછી એને પાયા હે પ્રાપ્ત કર્યો છે ઉન ઘર પદ કી કોઈ શાન સમજાવે બ્રહ્મ કહો એ કહાં સે આયા હે એ કોઈ વિરલો જ ગોતતો ગોતતો ખોજતો ખોજતો આગળ વધતો વધતો એને પ્રાપ્ત કરી શકે જ્યાં સુધી એની ખોજ એની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આગળ વધતો જ રહીએ બેહી ન જાય આળસ કરીને એ આગળ વધતો જ રહીએ તપાસ એની ચાલુ જ રહીએ જ્યારે એને એમ થઈ જાય કે હવે શાંતિ થઈ ગઈ ત્યારે બેસી જાય સુરગર સસિયા શશિગર સુરા વહાં જઈ મદમાં ઠેરાયા હે જો આવી ને વાત અહીં બધી ક્લિયર એક પછી એક ક્લિયર વાત આવતી જાય સુરગર સસ્યા શશિગર સુરા વહાં જઈ મદમાં ઠેરાયા જો આ શ્વાસ ઉશ્વાસની અજપ્પા જાપની વિધિ છે આ સુર એટલે સૂરજ શશિ એટલે ચાંદો સુરગર સસ્યા અને શશિગર સુરા મતલબ ચાંદો અને સૂરજ ડાબી અને જમણી નાડી ઈંગડા પીંગડા એ ચાંદો અને સૂર્ય છે ને સમાન બનાવી સ્થિર કરી એક સમાન બનાવી પછી એની ઉપર હે આ બે નાડીઓની ઉપર ડાબી આંખ ને જમણી આંખ એ પણ ચાંદો સૂર્ય છે એટલે સુરગર સસ્યા શશિગર સુરા બેને એક સરખી કરી વહાં જઈ મદમાં ઠેરાયા વહાં જઈ મદમાં મતલબ મધ્યમાં બે આંખોની વચ્ચે જ્યાં ત્રિકુટી છે હે ચાંદો અને સૂરજની વચ્ચે જ્યાં ત્રિકુટી છે ત્યાં મદમાં ઠેરાયા મતલબ જ્યાં મધ્ય ભાગમાં ઠેરાયા હે ત્યાંથી સુરતા ઉપર ઉઠી પછી સુરતા સોહાગણ ચરણમાં લોટે અબ મેં પ્રીત પાયા હે ઉન ઘર કી વાહ કોઈ શાન સમજાવો બ્રહ્મ કહાં સે આયા જો સુરગર સસ્યા શશિગર સુરા બરાબર ચાંદો સૂરજ ડાબી જમણી નાળી સમાન કરી પછી ત્રિકુટીનું જ્યારે ત્યાં પહોંચી ત્યાંથી સુષુમ્નાનો દ્વાર ખુલ્યો ત્યાંથી ઉપર ચડી વહાં જઈ મદમાં ઠેરાયા ત્યાં મદમાં જઈ મધ્ય ભાગમાં જઈને ઠેરાવી સુરતા ત્યાંથી આગળ વધી ઉપર ચડી સુષુમ્નાનો દ્વાર ખોલ્યો પછી સુરત સોહાગણ ચરણમાં લોટે જો પછી સુરત સોહાગણ પછી એ સોહમરૂપી સુરતા એ ધ્યાનરૂપી સુરતા એ ચિત્તરૂપી સુરતા એ સોહાગણ બની અને ચરણમાં લોટે કોના ચરણમાં બ્રહ્મરૂપી આત્માના ચરણમાં લોટે સૂક્ષ્મના દ્વારનો સીધું કનેક્શન 10મા દ્વાર સાથે છે આ નોટ કરજો પછી ઉપર ચડે છે બંકનાળમાં થઈને અબ મેં પ્રીત પાયા હે શું કહે છે અબ હવે મેં પ્રીત પાયા હવે મેં પ્રેમ આત્માનો પ્રાપ્ત કરી લીધો છે ત્યારે સુરતા સોહાગણ બની ક્યારે જ્યારે 10મો દ્વાર ખુલી ગયો આત્મ દર્શન થયા એને સુરતા દ્વારા જ્યોત સ્વરૂપી પ્રકાશના આત્મ દર્શન થયા અને ત્યારે સોહાગણ ચરણમાં લોટે સુરત સોહાગણ ત્યારે એના પિયુના આત્માના સામે દર્શન થયા સોહમ શબ્દરૂપી ગુરુનો સહારો લઈ આગળ વધી ગુરુ શિષ્ય એક થઈ પછી એ ગુરુએ સુરતાને પોતાના પતિ આત્મા સાથે પરણાવી દીધી અને સુરત સોહાગણ ચરણ મેં લોટે પછી એના ચરણોમાં એ લોટે મતલબ ત્યાં આડોટવા માંડી અબ મેં પ્રીત પાયા હે હવે કે મેં પ્રીત એનો પ્રેમ પ્રાપ્ત કરી લીધો મેં મેરી મમતા કા મારા બાર બાર ચલી आई મેં ઓર મેરી મમતા કા મારા એ મેં ઓર મેરી હું પણ હતું હું મેં હું મિથ્યા અહંકાર અને મેરી મારું 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 ફલાણું તો મારું ઢીકણું તો મારું ફલાણું જ્ઞાન તો કે મારું ફલાણું કે મેં શીખવાડ્યું આ તો કે મેં શીખવાડ્યું આ મેં અને મેરી આ બે મમતાના બંધન છે આ બેને મેં મારી નાખ્યા પછી હું આગળ વધી પણ જ્યાં સુધી મેં મેરી મમતા કા મારા બાર બાર ચલી આવી કે જ્યાં સુધી મેં ને મેરી મારું ને તારું હું પણ મિથ્યા અહંકાર આ મમતાનો માયરો હતો મમતા ફસાણો ત્યાં સુધી બાર બાર ચલી આવી આ સુરતા વારંવાર આ સુરતા જીવનમણના ચક્કરમાં ચલી આવી બાર બાર ચલી આવી કારણ કે મેં મારી આ મમતા એનાથી છૂટી નહીં ત્યારે બાર બાર ચલી આવી વારંવાર ચલી આવી સુરતા જન્મમણના ચક્કરમાં બહુ મિત્રો ઊંચી વાત કરી છો હીરાદાસ ચરણે કહરસંગ નૈનોમાં જ્યોતિ મિલાઈ વાહ ગુરુ હીરાદાસ એની કૃપા થકી એના દયા થકી એના શરણોમાં જ્યારે ગયા ત્યારે કહરસંગ બાબુ બોલ્યા કે નૈનોમાં જ્યોત મિલાઈ હે નૈનો એટલે નયન એટલે આંખો
આંખો એટલે સ્થૂળતાની જ્ઞાન દ્રષ્ટિ, જ્ઞાનરૂપી નયન, જ્ઞાનરૂપી આંખોથી, मतलब ज्ञान रूपी आँखों में ज्योत मिलाई है। कई ज्योत? आत्म रूपी ज्योत, प्रकाश रूपी ज्योत मिलाई है। पछी बे एकमेक थई गया, मुक्ति मोक्ष ने प्राप्त करी गया। आत्म स्वरूप ने प्राप्त करिया पछी ये ब्रह्म स्वरूप बने छे। तो उन पद की कोई शान समझावे, कहो ने ब्रह्म कहाँ से आया? तो जे ब्रह्म स्वरूप बनी जाए से ये कही ज नहीं सकतो का ब्रह्म आयो छे क्यांथी? आ सर्वत्र सर्वव्यापक ब्रह्मरूपी परमात्मा आव्या क्यांथी कोईने खबर ज नहीं। एने जे जाणवा गया छे ने स्वयं एनी अंदर लय थई गया, गोतन हारा गुम होई गया, त्यां गोतवा गयो ने पोते खोवाई गयो, एनी कोई बतावी ज न सके। बराबर। तो जय कहरसंग बापू, माता गंगा सतीनी जय, माता पानबाईनी जय, गुरु हीरादास बापानी जय, समढियाळा धामनी जय, सत्य सनातन धर्मनी जय।